जय श्री कृष्ण। सवारना કેટલા 8 વાગ્યા હે બેન ને આંટા ખાઈ છે અને કામ આજ સવાર વહેલું વહેલું થઈ ગયું. આજ માં હે ની માં ગયા દુવાર કાંઈ વેલા વહી ગયા અને બેને હંજવારી કાઢવા લઈ ગયા છે. મારે કામ હતું એટલે માએ નહોતા અને બીજું કામ હતું. આપણે રમેશ બાપુને એના છે ને મકાનના વાસ્તા હે તો ત્યાં માતામાં આવીએ ને ત્યાં જમવાનું હોય આપણે ઘેરથી અટાણમાં જો કાંઈ ઝટ કામ કરી અને થોડીક રસોઈ બનાવી લઈ ગયા. આ ઉઠા નથી બાપુએ નાહી લીધું અને રસોઈમાં હે ને ખીર બનાવીને ફ્રીજમાં રાખી દઈ ઠંડી થઈ જાય પછી તાર ગરમા ગરમ બનાવ્યું. પણ આપણે હે ને ખીરપૂરી બનાવવાનો વિચાર છે તે ખીર ચડવા મૂકી દીધી છે. હું ગઈ હતી એલચી લેવા. જો એલચી કૂટેડી અને ખીર કમ્પ્લીટ કરીને ફ્રીજમાં મૂકી દઈ. પછી પોતા કરવાના બાકી છે, બીજું બધું કામ થઈ ગયું. પોતા કરી નાહી ધોઈ અને પછી બીજી રસોઈ બનાવ્યું. આ ઉઠા નથી તે યાંગરી કામ નથી ઉઠીએ પછી એનું ચારનું ને એવું કામ આવીએ. આપણે ચણા છે ને 2 વર્ષના છે. કામ હે કંઈક વેચવા આવ્યું. હાથમની તૈયારી કરવા માંડ્યા. જો ચણાની દાળ બનાવવી છે. કાલ નામી તડકો હતો ને મને એમ હતું કે હુકવીને તો હુકાઈ જાય. આજ તો અસલ સાંભળવું છે તડકો થવો થાય મોડોકથી પણ 2-3 દી હુકાવા દે ને તો લગભગ હુકાઈ જાય. હાંજે પલાયરા હતા જો ફૂલી ગયા અસલ ને હવે હે ને 2-3 દી અસલ ના હુકાઈ જાય ને તે ક્યાંય ભર્યા હે. આંગળી અહીંયા પાણી હતું ને તે ઘડીક વાર અહીંયા કાંકરી ઉપર ને પછી હે ને ટાંકા ઉપર હુકવી નાખી. હાલ એવું હાલે છે. જો રામ રામ. હા હવે છે ને હાથમ ઢોકળી આવે છે તો બધી તૈયારી હાલે જો. ક્યાં લઈ જવા? દાળ બનાવવાની છે ને. ચણા તો આપણે આ 3જા વર્ષના હે ને. અમારે 3જી વર્ષ ચણા હતા ને એ છે આ ચણા. તડકો થાય ને તો વેલે હુકાઈ જાય. હવામાન વાદળ થાય તડકો તો થાય તડકો જ થાય પણ 2 કલાક થાય ને તો એ ઘણો તો હુકાઈ જાય વેલેરા. આમાં કોઈ થયું નથી એવા ને એવા હેર ઉપર. ડ્રમ ભરી નાખી દીધો તો માથે રેતી નાખી દીધી ના કઈ નથી નાખ્યું. ખુલ્લા જ જતા નહીં આનો પાવડર આવે ને નકા અમે ભરી માથે આપણે ધૂળ કે રેતી નાખી દે આમાં પાવડર પછી ચારી લઈ જઈએ જોઈ ને તો એ ભરી પૂડ્યું થેપલા ને લાડવા ને મૂંથા હું બનાવી હવે પડખે આવે તો આથી મને તો મગજ દોડાવવા માંડી કે હું બનાવી ને અને બધાને પૂછ્યું તો એમ કે તને જે ઠીક લાગે બનાવ, મને જે ઠીક લાગે બનાવ. અમારે તો હાથું કરવા જવું, અમને ઠીક લાગે અમારે અમે તો વાંચો જે બનાવી અમે ખાઈ લે. હવે હાથમ કરવા જવું હું પરવા ત્યાં નતું જવાનું નહીં પરવા હવે જવું છે. મેં આવી જાય તો કંઈ કામ નથી, નહીં આવે તો કંઈ કામ નથી. નહીં આવે તો કઈ કામ નથી, આવી જાય આવે તો એ જ થાય ને. આવીએ જ બે તો ભગવાને થઈ હાલો અટાણે આવ્યો હું ભાદરે ઘુમરો મારવા અને શ્રાવણ મહિનો અડધો વયો ગયો હે. વેદમતી હજી કોરા ને કોરા હે. નકર તા ના જ 2 કાંઠે વયા જતા હોય. અમારે કાયમ વેદમતીજીમાં ને હાથ પગ ધોવાતા આવે, એમ ધોવા ના પડે. હાલો ઘુમરો મારવા આવ્યો હું, ખાલી બીજું કઈ કામ તો હે નહીં. વાવું તો તરીએ પડ્યું જોતા. દવા છાંટવી હોય ને તો બેરલું ભરાય ને આટલું પાણી હે. ઈ ઓલી વાવમાંથી આમાં નાખ્યું હતું. અહીંયા હેઠો પલારવો હતો ને, હેઠો પલાયરો હતો ઓલી વાવમાં અહીંયા નાખ્યું. આમાં તો કઈ હતું નહીં. આ હેઠો નકર બહુ હુકાત ને ટૂંકમાં જાતો રહે એમ આટલો પલાયરો હતો. અહીંયા કાકાને ના ઓરવલ હે અમારે નવા પડામ હે ને એના ભેગું એને ફુવારા હાલે. અમે કેમ ફુવારા આયકા હતા એને વારે માંડવીને હજી તો કઈ વાંધો હે નહીં. હુકાય તો હે જો કે, પણ આમાં કઈ આપણે વાવણીની માંડવી છે એમાં કઈ ઉપાધિ હે નહીં કઈ આગણી કે બરી જાહે તો એમાં બીબડા હુકાઈ જાહે હુયા હુકાઈ જાહે. વધારે અઘરું ઓરવલ માંડવી હે ને એને હે. આ વાવણીની માંડવી હે ને એને 25-26 દી થવા આવ્યા હે.
2-4 દીમાં મહિનો પૂરો થાય અને ફૂકાય જો ઢીલી પડે આમ જોઈને તો ફૂકાય તો હે જ પણ હવે પાણીની તો કઈ હગવડ હે નહીં તોય જો કે આને કઈ વાવણીની હે ને કઈ વાંધો હે ને આમાં કારણ કે આપણે કઈ મુદ્દા માલ તો થયો નથી હજી હુયા કે બીબડા કે બાકી વધારે અઘરું ઓરવલ માંડવી હે ને એને હે 2.5 મહિના થઈ ગયા એમાં તો ડેડવા થઈ ગયા બીબડા થઈ ગયા અને પાણી બાણી કઈ હે ને એટલે એ હુકાય વધારે આ તો ઠીક આમ નામ કદાચ ને ઉભી રહીએ 10-15 થી બહુ હુકાઈ જાય તો જઈ ગમે તે 2 વર્ષે તો પાછી હાલતી થઈ જાય એટલે આને કઈ વાંધો નહીં આવે કદાચ ને હજી આપણે આગાહી દઈએ 30 તારીખની આજુબાજુ ત્યાં આવી જાય ને તોય કઈ વાંધો નહીં આવે બાકી વધારે અઘરું ઓલી જે ઓરવલ માંડવી છે ને એને હે ફૂલડા ઉઘડે છે જો જ્યાં નથી હુકાતી ને ત્યાં ઉઘડે બાકી હુકાયા હતા અહીંયા હે ને આપણે પાયું હતું હેઠો પલાયરો તો એટલે તમને આમ લીલી લીલી દેખાય એમાંથી એમને મતલી પરી પછી હુકાય જો અને ફૂલડા છે ને એ આટલામાં હે પરા નથી કારણ કે ઉમણી આવી ગઈ છે હું એટલે એમાં તો ફૂલડું ઉઘડે નહીં કઈ અવાર ચોમાહાની ઘટ માંડવીમાં ને વરસાદમાં તો દેખાય આમાં હેઠા હરિયામાં દેખાય અમારા ભાદરનો ઉભો હેઠો હે ને એ કદાચ આખો વાઢી લઈને અમે એટલે 2-3 તોલી થાય 20-25 ભારી ખડ થાય એટલું ખડ થાય આમાં અવાર કદાચ વાંચી ભારી થાય એવું ખડ એ હવે જો માંડ્યું ફૂકા એટલો નકર 2-3 ટોલી થાય એટલું ટૂંકમાં ખડ હોય અહીંયા આવી જો રીહામણી આવી અહીંયા થોડાક બધા હેઠામાં રીહામણી થાય બધી રીહામણી વેલ ને બધે એમ થાય જોજો ના થઈ ગયા ભેગા ઈ વાંદણા અડોની આ બધી રીહામણી જીને અડો એ બધી ભેગી આખો થોડો બલાવી રાખો તો આખી બધા પાન ભેગા થઈ જાય બાકી જી ડાર ને અડો ને જોજો જો કેમ ભેગા થઈ ગયા આને અમે રીહામણી કઈ હાલો ઘુમરો માર લીધો ઘુમરો મારવા સિવાય બીજું કોઈ કામ છે નહીં ટાઈમ એમ જ કાઢવાનો છે ઘુમરા મારવામાં જ માથે તમને દોરી દેખાતી આ દોરી છે ને સ્પેશિયલ ઢોરિયા હાટું બાંધી ઢોરિયા આવી સીડી છે ને આ સીડી ચડી જાય બોલો સીડીએથી આવ જાવ કરી લ્યો આ સીડી માળા નહીં અઘરું લાગે ને અહીંથી ચડી જાય ખાઈ આવે પછી અહીંથી ઉતરી જાય આમ નદીમાં બેઠા હોય નદી કોરી છે ને એટલે અટાણે બે ભરતું હોય તો ક્યાંય બેહવાની જગ્યા જઈને જડે ને એટલે ના રહીએ કોરી છે ને એટલે આમાં ગમે બાવેડા એટલે છાંયે બેઠા હોય હાલો ઘુમરો મારી લીધો હોય હવે વળી બપોર પછી ઉમળા ઘુમરો મારી એ જ કરવાનું છે આપણે આટા ફેરી ઊંધાના 3 વાગ્યા હે ચા પાણી અમે પી લીધા ચાની કેટલી ભરી લીધી છે જાઉં છું અહીંયા બાપુ પાવા અમારા ગુરુ બાપુ રમેશ બાપુ હે ને એને આજ મકાનનો વાસ્તુ હવન હાલતો હતો એટલે પૂરો ચાલે ત્યારે મોડે લખવાનું જોશે કેટલી એટલે ખુલે એમ છે નહીં એટલે એને હે ને આજે હવન હાલતો હતો એટલે હવે અહીંયા બીડું ઉમાઈ ગયું છે હવે ચા પાયા બાપુને જે અહીંયા વાસ્તા હવન હાલતો હતો અટાણાજી પૂજા પાઠ બધી હાલે છે હું આવ્યો ચા પાણી લઈને પ્લાસ્ટર ને હાલતું તું બાપુને મકાન થતા લીધા ટૂંકમાં અંદર પ્લાસ્ટર નહોતું એ તમને આગળ વિડીયો કહ્યું હતું કે બાથરૂમ ને એ બધું બનાવ્યું અને આજ વાસ્તુ હોવો નહોતો એટલે હવે રહેવા આવવાનું હે વાસ્તુ થઈ જાય ને પછી અમારી નજીક હા અમારા મકાન આર્યમાંથી સામાન્ય દેખાય રમેશ બાપુની છે ને હવે અમારા હા પાડોશી થઈ ગયા જો આ હામાં મકાન ઓલા દેખાય ને એ ત્યાં રહેવા આવીએ રમેશ બાપુ અને અહીંયા અમારા એટલે હા અમારા પાડોશી નકર આમ રહેતા એમ આપણે વાસણા દાદાનું મંદિર છે ને હુકમ જાય થાય 1.5 કિલોમીટર એટલા છેટા રહેતા એમના આ મકાન લીધા પછી પ્લાસ્ટરનું એ બધું કામ આવતું હતું આજે હવે હવન હતો પછી હવે ધીરે ધીરે વાંથી રેણા અહીં લઈ આવે હાલો ભાઈ હાજના 6 વાગે 6 બેનને હાલે છે અહીંયા લેસન જય શ્રી કૃષ્ણ બેન ભણીને આવીને લેસન કરે કઈ નહીં એને આ 10મું હે ને બહુ વ્લોગમાં ના આવે એનું કામ કરતી હોય એમ એને બહુ કામે ચીંધી નહીં એને લેસનમાં લોસ આપણને અને મારા માં આજ છે ને ગયા દ્વારકા આઠમ છે ને દર આઠમે અટાણે ત્યાં જો કે કીડિયારું પૂરવાનું હાલે છે ને બપોર આજ ફેર આવતા ને તો ઓલે ફેર મોડા આવ્યા હતા ઓલે ફેર તો છે દિયાસમાં આવ્યા હતા હા આજ ફેર ક્યાંય ગયા નથી
હા અને મંગલ માતાજી નંદાણે આજે 4 ધામ કરી હા ક્રિયા કરવાનું આને હમણાં હે ને બધાને થોડી શરદી બધા શરદી થઈ જાય હોય થોડી પંખો જરાક બંધ કરો એટલે અટાણે છે ને બને છે આપણે કાવો પીવાનો હોય બધાને લીંબુડીના પાન મરી લવિંગ ગર તુલસીના પાન અજમા ઘરું ચોખ્ખું કરી દઈએ એવા હા એવું બધું તેજ કાવો બહુ પીતા જાય ને બાપુ બહુ પીતા એમાં જે ઓલા ભૂલી ગયું એને સ્પેશિયલ નાખવાના આવે એમાં ખાવાનું આપણે ઓલું કોફી આવે ને એવા જ આવે કોફી જ ટૂંકમાં આવડા દાણા ના આવે એવું કંઈક કહેવાય આપણે ગુંદાણા કે એવું કંઈક એ સ્પેશિયલ કાવામાં 8-9 આઈટમ પડે એટલે બહુ કોરોનામાં બહુ માણસ પીતું હજો કાવો બહુ મજા આવે ગરમ બધું ચોખ્ખું કરી દે એટલે અટાણ બધું છે ને કાવો પીવો બધે પીવાનું હળદી ના હોય એને ફાયદો થાય હળદી હોય એને ફાયદો થાય બધા કાવો પીવો હાલો ભાઈ કાવો બની ગયો હતો ડાયરો બધું કાવો પીવાનો છે જો પલક ખીખે બધા તું બરાબર કીધો ના તમે તાર ઓ ગુંદાણા કે છે ને હા કોરોના માણા હે બહુ પીધો હા અરે પી તો તને મજા આવી જાય મજા આવે પણ શરદી બધું વહી જાય એટલે જ નથી પીવું હા એ તો હે કડવો હોય મને ખબર તો એને જોઈને જ કંઈક થાય છે મને ચાખી જો આમ કરે પ્રસાદી હે મન નથી ક્યાં નથી નથી જે જરાય નથી ના રે ના ના એમની ઘૂંટલો પર વિડીયો ઉતારતા જોતા બેન કેમ આમ કરે બરાબર છે અરે તો ઘૂંટડો ભર તો ખબર અરે પણ ખાન ના અમે બધાય પીધો કારેલાનો બટકો ભરી તો એ કડવો હોય તો એમાં ખાલી એક બટકો ખવાય જે બેન પી જાય હો એટલો બેન પી જાય બેન પી ગઈ ગરમ ગરમ જ ભાવે ગરમ પીવાનો પણ અંદર કડવો હોય ને શું અરે કડવો નથી ભાવ્યો તો અમે હમણાં અડારી ભરીને પીધો ચાક તો ખબર પડે છે કડવું લઈ ગયો આ કાવામાં છે ને 8 થી 9 જાત વસ્તુ મળે અટાળા આટલી આજે કોફી પછી ઓલો ગુંદાણા તો ઈ ઘણું હોય બાપુ બહુ હે ચોખ્ખું થઈ જાય બરાબર કફ હોય ચોખ્ખો રહી બેન નથી ના ભાઈ એક જ જૂઠું ભાઈ અમે બધા જૂઠું ના હજી છે આમાં છે જો પછી મારે હજી 1 કલાક કરીને પીવું આમાં જરા ફૂટ નાખી હું આનંદ પડી રહ્યો હાંડાય નાખી લેજે હાલો ભાઈ કાવો પી લીધો હવે પીવો ચા એને બને છે ફરાળ ઈ હે ને મેં નતો ને લોભ કરે ખાવા પીવામાં ના ખાવા પીવાનું હું હે ને ફરાળી ચીવડો જ ખાવા બીજું કોઈ ફરાળ બનાવવું નહીં પણ આજે મોટી બાપુ આવ્યા હતા ઈ કે માતામાં જમવાનું હતું મેં ખીર ને પૂરી બનાવી દાદા જયેશ આવ્યો ને ઈ માતામાં ફરાળ કરીએ પછી મેં બટેકા બાફા નાખી દીધા બટેકા બાફા નાખ્યા ને
વળી પાછા આવ્યો. એ કે ના એ કે આઈની થાળી લઈ જા પૂછો ખરા નહીં કે ટૂંકમાં એના ઘરનું ઈ ના હાલે. બીજાના ઘરનું ટૂંકમાં નવા ઘરનું ના હાલે, વાસ્તા નહીં મળે. ઈ પછી બટેકા બાફર લેવા દીધા હતા તો અટાણ ઉપયોગ લઈ લે વઘારી દીધા ભાઈ, ભાજી બની ગઈ હતા અને ચા પી અને પછી કાવો પીવાનો તો વધારે ફાયદો કરે. ચા આપણે આખો દિવસ હોય ને એ નડે નહીં. કાવો યાર બધાને પીવો તો વહેલો પીવાય. મારે હવે ચા પીવો.